નમસ્કાર ખેડૂત મિત્રો, આજે એક અવનવી વાત થઈ છે. ચંદીનાથ ટ્રેક્ટર હવે હાલ ગુજરાત પૂરતું કે ઇન્ડિયા પૂરતું સીમિત નથી રહ્યું. આજે ચંદીનાથ ટ્રેક્ટર કંઈક વિદેશ સુધી પહોંચી ગયું છે. આજે હું તમને ખેડૂત મિત્ર સાથે વાત કરાવીશ જે વોશિંગ્ટન ડીસી અમેરિકા રહે છે. એમને આપણો વિડીયો જોઈ અમેરિકાથી સીધા એરપોર્ટથી ચંદીનાથ ટ્રેક્ટર આવ્યા અને એમને એક ટ્રેક્ટરની ખરીદી કરી. તો મિત્રો, વોશિંગ્ટન ડીસીના આપણા મૂળ ગુજરાતી એવા ભાઈ સાથે આપણે વાત કરીશું. એમને અમેરિકાથી એમના સ્ટોર ઉપર, લીકર સ્ટોર ઉપર બેઠા બેઠા અમારો વિડીયો જોયો અને એરપોર્ટથી અમદાવાદથી સીધા એમના ઘરે બી નથી ગયા અને ચંદીનાથ ટ્રેક્ટરની મુલાકાતે આવ્યા છીએ. તો આજે ભાઈ ખેડૂત મિત્રો સાથે વાત કરીએ. જય હિન્દ ભાઈ. જય હિન્દ. તમને કેવું લાગ્યું ચંદીનાથ ટ્રેક્ટરમાં આવ્યા? એકદમ સરસ. હું ત્યાં આગળ યુનાઇટેડ સ્ટેટ્સમાં મારા શોપ ઉપર બેઠો તમારો વિડીયો આ ભાઈનો જોતો યસ. તો પછી મને એમ થયું કે ચંદીનાથ હું આટો મારતો બરાબર. જોઈ લઉં ટ્રેક્ટર. હું 2-4 ટ્રેક્ટર 5 ટ્રેક્ટર જોયા તો આ મને ટ્રેક્ટર વ્યવસ્થિત લાગ્યું અને મેં આ ખરીદ. થેન્ક યુ. ચલો ભાઈ, હવે ચંદીનાથ ટ્રેક્ટર અમેરિકા સુધી પહોંચી ગયું છે. તો જેટલા બી ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ એમના બીજા ખેડૂત મિત્રોને પહોંચાડે અને આપણે અમને અશોકભાઈ માલવિયા એની ઉપર આપણે ગર્વ કરીએ છીએ કે એમને એવું કહેવાય ના કે જ્યાં એક વસે એક ગુજરાતી ત્યાં વસે સદાકાળ ગુજરાત. એ કહાવત આજે સિદ્ધ કરી દીધી છે. અમેરિકામાં જઈને એમના લીકર બિઝનેસનું બહુ મોટું એમ્પાયર એમને સ્થાપિત કર્યું છે. તો અમારા બી માટે ગર્વની વાત છે અને એમના બી માટે અને સંપૂર્ણ ગુજરાત માટે ગર્વની વાત છે. તો ખેડૂત મિત્રો, ચંદીનાથ ટ્રેક્ટર હવે અમેરિકા સુધી પહોંચી ગયું છે. થેન્ક યુ.